નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે પુનર્જન્મ વિશે આપણે એની વાત કોઈ નોવેલ, ફિલ્મ કે તો પછી સિરિયલમાં જોઈ હશે। પુનર્જન્મમાં કોઈ માને છે તો કોઈ નથી માનતું, પરંતુ ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જે આપણને આવી બધી વસ્તુઓ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરી દેતી હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા અમથા ગામ એટલે કે ખસા ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાતો કરે છે અને પોતાના પાછલા જન્મ વિશે પણ જાણકારી આપે છે। मेरा नाम तो अभी तक शाहिद है। पहले अंजार में थी। अंजार में पिंजल नाम था, वहाँ मैं मर गई थी। मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था, घर पे गम हुआ था। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે 3.5 વર્ષની એક બાળકીને પોતાનો પુનર્જન્મ યાદ આવ્યો છે, જેને લઈને હાલ ખસા ગામ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે। ખસા ગામે ભાગ્યા તરીકે કામ કરતા જેતાજી ઠાકોરના ઘરે બાળકી દક્ષાનો જન્મ થયો હતો। અત્યારે તેની ઉંમર માત્ર 3.5 વર્ષની છે। તેમના માતા પિતાના જણાવ્યા પ્રમાણે બાળકી જ્યારે 1.5 વર્ષની થઈ ત્યારે તે હિન્દીમાં બોલવા લાગી કે મમ્મી કહાં હૈ, મેરા બિસ્તર કહાં હૈ। જો કે આ બાળકીના માતા પિતા અશિક્ષિત હતા, એટલે પ્રથમ તો બાળકી કંઈક લવારા કરે છે એમ માનીને ચાલ્યું રાખ્યું હતું, પરંતુ ત્યારબાદ બાળકીને શાંતિથી બેસાડીને તેના માતા પિતાને કહેવા લાગી કે મેરી મમ્મી કહાં હૈ, મેરે પાપા કહાં હૈ। આ વાતો સાંભળીને પરિવાર અચંબામાં મુકાઈ ગયો હતો। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે બાળકી પોતે કચ્છના અંજારના હોવાની દાવો કરી રહી છે અને કચ્છમાં પોતાના માતા પિતા સાથે તે રહેતી હતી। તેમના માતા પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા। જ્યારે 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આ બાળકી અંજારની શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી હતી। બાળકીનું કહેવું છે કે ભગવાને તેમને અહીંયા મોકલી છે। તે પોતે અંજારની હતી, તેનું નામ પ્રિંજલ હતું। તેના માતા પિતા અંજારમાં હતા અને ભૂકંપ વખતે સ્કૂલથી પરત આવી ત્યારે ધાબુ પડતા હું મરી ગઈ હતી। ગયા જન્મમાં મારા માતા પિતા બેકરીમાં કામ કરતા હતા। તે લાલ રંગના કપડાં પહેરતા હતા। માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પણ પહેરતી હતી। અંજારમાં મારું મોટું મકાન હતું। મારા માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા। જો કે આ બાળકી તેના માતા પિતાનું નામ અને અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ નથી કરી શકતી, પરંતુ બાળકી ફરી ક્યારે પણ અંજાર જવા માંગતી જ નથી। તે અહીંયા જ તેના ભાઈ બહેન અને માતા પિતાની સાથે રહેવા માંગે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।